ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ પોતાના ચરમ પર છે। કંઈક મોટું થવાના એંધાણ મળી રહ્યા છે ત્યારે સવાલ થાય કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અથવા પાકિસ્તાન આપણા પર હવાઈ હુમલો કરે તો ભારત એટલું સક્ષમ છે કે દુશ્મન તરફથી થયેલા હુમલાને ખાળી શકે। તો આ સવાલનો જવાબ છે હા। ભારત પાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ એર ડિફેન્સ સિસ્ટમ છે અને એક નહીં પરંતુ ઘણી એર ડિફેન્સ સિસ્ટમ ભારત પાસે છે। ત્યારે તેમાંથી કેટલીક સિસ્ટમ વિશે આપણે વિગતવાર જાણીશું, પરંતુ તે પહેલા એ જાણો કે કેટલા પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ હોય છે। આ તમામ બાબતો અમે આપને જણાવીશું કે આખરે કેટલા પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ હોય છે। તો સૌથી પહેલા જે લોંગ રેન્જ ઇન્ટરસેપ્શન મિસાઇલ પણ હોય છે, જેમાં ઇન્ડિયન બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે। અલગ અલગ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે ભારત પાસે છે, જેમાં ઇન્ટરમીડિયેટ ઇન્ટરસેપ્શન જેમાં S-400 ડિફેન્સ સિસ્ટમ પણ આવે છે। એટલે આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ કે કઈ કઈ એર ડિફેન્સ સિસ્ટમ છે, કેટલા પ્રકારની હોય છે। અને આગળ વાત કરીએ તો શોર્ટ રેન્જ ઇન્ટરસેપ્શન જેમાં આકાશ એર ડિફેન્સ સિસ્ટમ પણ આવે છે। આ એર ડિફેન્સ સિસ્ટમના અલગ અલગ પ્રકાર છે, જેમાં વેરી શોર્ટ રેન્જ ઇન્ટરસેપ્શન જેમાં મેનપેડ્સ અને એન્ટી એરક્રાફ્ટ ગન પણ આવે છે, એનો પણ સમાવેશ થાય છે। સાથે જ આગળ વાત કરીએ તો પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમની આપણે વાત કરીશું। ભારતના રક્ષા કવચની આપણે વાત કરી રહ્યા છીએ તો પૃથ્વીના એટમોસ્ફિયરની બહાર જઈને ટાર્ગેટને ડિસ્ટ્રોય કરવામાં પણ તે સક્ષમ છે। આ પ્રકારની તાકાત ભારત પાસે છે। હોરિઝોન્ટલી ફાયર કરવામાં આવે તો મિસાઇલની રેન્જ 3000 કિલોમીટરની પણ છે। મહત્વનું છે આગળ જે પ્રકારે મિસાઇલના પ્રકારની અને એની ક્ષમતાની વાત કરી રહ્યા છીએ ત્યારે મેક્સિમમ ફ્લાઇટ ઓલ્ટિટ્યુડ 80 કિલોમીટરની ક્ષમતા તે ધરાવે છે। અને સાથે જ જે પ્રકારે પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ કઈ રીતે સજ્જ છે એની આપણે વાત કરી રહ્યા છીએ, આગળ વાત કરીશું। તો પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમને ભારતે જ બનાવી છે, એટલે કે તે એક સ્વદેશી છે। સાથે જ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમની મિસાઇલ 5 મેકની ઝડપે હુમલો કરવામાં પણ તે સક્ષમ છે। તો આ બધી વિશેષતાઓથી ભરેલી છે પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ। જે પ્રકારે એર ડિફેન્સ સિસ્ટમની આપણે વાત કરી, લોંગ રેન્જ ઇન્ટરસેપ્શન મહત્વની સિસ્ટમ હોય છે, ઇન્ડિયન બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામ ચલાવે છે, ઇન્ટરમીડિયેટ ઇન્ટરસેપ્શન જેમાં S-400 ડિફેન્સ સિસ્ટમ આવે છે, શોર્ટ રેન્જ ઇન્ટરસેપ્શન જેમાં આકાશ એર ડિફેન્સ સિસ્ટમ આવે છે, વેરી શોર્ટ રેન્જ ઇન્ટરસેપ્શન જેમાં મેનપેડ્સ અને એન્ટી એરક્રાફ્ટ ગન આવે છે। હવે સૌથી પહેલા જે પ્રકારે આપણે બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડે તેવી શક્તિશાળી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિશે પણ જેમ આપણે જણાવી રહ્યા છીએ કે પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ પણ હોય છે, જેના પ્રકાર છે પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમને પેડ પણ કહેવામાં આવે છે। પૃથ્વીના એટમોસ્ફિયરની બહાર જઈને ટાર્ગેટને ડિસ્ટ્રોય કરવામાં પણ સક્ષમ છે। હોરિઝોન્ટલી ફાયર કરવામાં આવે તો મિસાઇલની રેન્જ 3000 કિલોમીટર છે, મેક્સિમમ ફ્લાઇટ ઓલ્ટિટ્યુડ 80 કિલોમીટર છે। પરંતુ અહીં સવાલ થાય કે જો પેડ દ્વારા કોઈ મિસાઇલ તોડવામાં નિષ્ફળતા મળે તો પણ ભારત પાસે બીજા સ્તરની શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ AAD છે। આ સિસ્ટમની શું વિશેષતા છે એની ઉપર પણ આપણે એક નજર કરીએ। ગ્રાફિક્સના માધ્યમથી આપણે અમે એ પણ સમજાવી રહ્યા છીએ। એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમની જો વાત કરીએ તો એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમને AAD થી પણ ઓળખાય છે। પેડ સિસ્ટમથી કોઈ મિસાઇલ તોડી પાડવામાં ચૂક થાય તો આ AAD નો ઉપયોગ થાય છે। AAD સિસ્ટમ સેકન્ડ લેયર તરીકે કામ કરે છે। 4.5 મેકની ઝડપે AAD સિસ્ટમની મિસાઇલ પ્રહાર કરવાની ક્ષમતા છે। AAD સિસ્ટમની રેન્જ 150 થી 200 કિલોમીટર સુધીની છે। પૃથ્વીના એટમોસ્ફિયરની અંદર રહીને તે ટાર્ગેટને નષ્ટ કરે છે। AAD સિસ્ટમની મિસાઇલ ફ્લાઇટ એલ્ટિટ્યુડ છે 30 થી 40 કિલોમીટર। સાથે જ ગ્રાઉન્ડ રડાર પરથી મિસાઇલને સતત ગાઈડન્સ પણ મળતું રહે છે। તો આ પ્રકારની વિવિધ વિશેષતાઓ છે। અને સાથે જ હવે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ કે જેને દુનિયા S-400 નામથી ઓળખે છે, S-400 નામથી ઓળખે છે, ભારતે રશિયા તરફથી આ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદેલી છે, જે પાકિસ્તાનના તમામ મનસૂબા પર પાણી ફેરવી શકે છે।
ત્યારે S-400ની કેટલી ક્ષમતા છે તેને પણ હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ભારતનું રક્ષા કવચ છે S-400, જે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. S-400 મલ્ટી લેયર ડિફેન્સ સિસ્ટમ ધરાવે છે. S-400ની મિસાઇલની રેન્જ 400 કિલોમીટર છે. S-400 30 કિલોમીટરની ઊંચાઈ સુધી વાર કરી શકે છે. S-400 ફાઇટર જેટ્સ, ક્રૂઝ મિસાઇલ, બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોનને તોડી પાડવામાં પણ સક્ષમ છે. S-400 સ્ટેલ્થ ફાઇટર જેટ્સને પણ તોડી પાડવામાં સક્ષમ છે. S-400 રડાર અને ડિટેક્શન સિસ્ટમ પણ સામેલ છે. S-400માં 80 ટાર્ગેટ્સને એક સાથે ટ્રેક કરી શકાય છે. S-400 80 ટાર્ગેટમાંથી 36 ટાર્ગેટને એક સાથે તોડી પાડી શકે છે. માત્ર આટલી જ વાત નથી, S-400માં અનેક વિશેષતા છે જે S-400 ડિફેન્સ સિસ્ટમને વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ બનાવે છે. ત્યારે હવે એ પણ જાણીએ કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને તેમાં રહેલી મિસાઇલની ક્ષમતા શું છે. તો S-400ની વિશેષતા આપણે જાણી રહ્યા છીએ. S-400ની અલગ અલગ પ્રકારની મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. S-400માં 40N6, 48N6, 9M96E2, 9M96E જેવી મિસાઇલનો પણ તે ઉપયોગ કરે છે.